टूटेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे। બળવા હતા દાડિયા ચડાવી ખાવાની તમારે કરવું પડે છે. પાંચ આટલી આટલી જમીન છે છોકરા અમારા છોકરા છૂટા કરાવવાનું સારું છે. થઈ જાય તમે મૂંઝાતા નહીં. તમે મરદ માણસ થઈને તમે કેમ ઢીલા પડો છો? શું કરવું છોકરા નાના નાના બળવા હતા દાડિયા ચડાવી શું કરવું મારે કયો? થઈ જાય 10 દીમાં થઈ જાય. હો મૂંઝાતા નહીં, 10 દીમાં થઈ જાય. મને વાત ની ખાવાનું નથી પાકતું. આજે માંગે ઊંઘ નથી આવતી. આ જો છોકરાનું મારી કામ નહીં થતું તો હું કામ કરું છું. એમને ગાય ભાઈ અમને કોરાટ ના એરિયા ગણાવ્યા. મને લઈ ગયા હતા. હું વાડીએ જ આવતો મને લઈ ગયા. શું કરવું છે? 10 દીમાનો નિર્ણય આવી જાય. તમે મૂંઝાતા નહીં. તમારે બધાને હિંમત આપવાની છે. તમારે રોવાનું થોડું છે. મોડું હોય તો રોવાય જાય ભાઈ. રોવાનું ને હિંમત આપવાની બધાને. તમે રોવો તો પછી બૈરાવનું છોકરાઓનું શું થાય? છોકરા બે ભણવા જતા દાડિયા ચડાવી દીધા. 3 કે 2 ભાઈ ને 1 બેન. આજે મહિનો થયો એટલે મેં કીધું બધાને મળતો આવું. એ સારું કીધું ધીમે આવ્યા. અત્યારે શું છે ખેતરમાં? એ આ ડુંગર છે 8-10 પાડે આટલી એટલી જમીન છે અમારે. મોટર બંધ થઈ જાય ક્યારે ભરાઈ રહી. મળ્યા કે નહીં તમે એને? મને બીક લાગે પોલીસ વાળાની પકડી જાય પીડે જો જ નહીં છોકરા પાસે ન પકડે. એક દિન એક રાત રહી ગયા ભૂસા કરી મારે ને મને આંગળીએ નહીં પડાડી. અમારા ગામના 70-75 જણા મારું ગામ નાગલ પર દાદા એટલે હું તો બધા ઓળખતો હતો. રોવાનું ન હોય દાદા. એમાં બહુ ગેડીઓ આવે ને એ બધા આ દાદાને બહુ મળ્યા. રોવાનું ન હોય એમાં. રોવાનું ન હોય, રોવાનું ન હોય. ગરીબો બની ગયું. મારી નાખો યાર. બીક લાગે છે. પીવાનું ન હોય એવું શું ને? કરી તો કે ઘરે આવી લઈ જાય મારી. કોઈ નો કે હું હારવાનું છું. તમારે રોવાનું. બનાવે કાંઈ લોહી નીકળ્યું પછી મને પૂછ્યું કાંઈ કાંઈ કોક આવું તો કાંઈ નથી. ના વરે અમે તમારા દીકરા છીએ. તમે તમારે એવું ના રોવાનું નહીં દાદા. રોવાનું અમે તમારી હારવાનું. બધું પતી ગયું છે. હવે કાંઈ નથી. તો નાવી આવો પણ તમારું શું થાય છે? ના હું અહીંયા જ છું. ક્યાંય નહીં જાઉં. હું અહીંયા જ છું. ક્યાંય નહીં આવી ગયું નથી ને કઈ તમને? બહુ મારો છે મને. પણ ખાવાનું થઈ ગયું. મારા એવા હાસ્ય વાત છે. ઢોર માર માર્યો છે. શું કરવું? બસ રોશો નહીં. રોવાનું ન હોય. હિંમત રાખવાની હોય. તમે તો વડીલ છો. હિંમત રાખવાની હોય. આપડે તો પી લઈએ. હવે શું કરવું? અમારે પાણી પી ગયો. કોઈનો સાંભળતા જ નતા. શું કોઈ કરવાનું? સાંભળતું નથી. મેં તો મારું ઘર છે. હું ક્યાં ઘરે જાઉં? આવીને જીક્યા માર્યા જ થઈ. મારું કોમ લેખો કરી જો બેભાન જેવું થઈ જવાના કોઈ મારા બે મને એટલું લાવ્યો ને દવાખાના થઈ ગયા તમે હારવાર છીએ તમારી. તમે મૂંઝાતા નહીં.
હો હવે કાંઈ એવું નહીં સિવાય વાત થાય છે. આજે મને બીક લાગે છે. ના બીવાનું ન હોય હું અહીંયા જ આવતો હતો તો રસ્તામાં મને પકડી લીધો પોલીસે. હું અહીંયા જ આવતો હતો. હા, આવું કરે છે, બહુ ખોટું કરે. ના ખોટું કરે છે. હું તો સાંભળવાનું જ નહીં આવડે ને શું કરવાનું બહુ મારું હજી આ 2 વર્ષની દીકરીને મારી આ કે છે કાકા મને કાંઈ વાંધો નહીં. છોડીને મારે. આટલા બધાનો જવાબ સૂચ સમેત દેવાનો છે. તમે લગ્નમાં મૂંઝાતા રાખતું નહીં. હોત તો તમને જવાબ દે. આપણે આનો જવાબ દેવાનો છે. તમે મૂંઝાતા નહીં, તમે બીતા નહીં. અરે બીવેન બદલામાં ધમકી દઈ જાય. હું અમારે ધમકી બીક નહીં પણ ખોટા જેવા માર્યા છે. બીજું કાંઈ બીક જ નથી. કરવું મારું બહુ કોણ ધમકી દીધી તમને? પોલીસ વાળા. બોલે નોળખ છે. પોલીસ વાળા જ એક છે. બેન હતા, એક કાળા લુગડાવાળો હતો. એ બે અસલ બહુ માર્યો. કાંઈ વાંધો નહીં. કઈ માહિતી ન રહેવા થાકી રહ્યા. પછી ભાગ્યા કે બહાર નીકળતો નહીં. બાબા મારી કોઈ ઘરમાં ગેસ પડ્યો. હું કેવી રીતે રહું? તમે ક્યાં રહ્યો છો? અહીંયા અહીંયા પડકે પાછળ જ છે અહીંયા. પાણી પીવો, પાણી પીવો. અને આ તમામે તમામ ઘર રહ્યા ને તેમ જોવો અમારે આમ આ ઘર અહીંથી ખેંચી બધા ઘરના બાકીને તે મારા છોકરાને લઈ ગયા હતા ને ઘરે સામે સભા હતી. અહીંયા સભા હતી. ઘરે આવીને લઈ ગયા તે શું કરવાનું? તમે બીતા નહીં દાદા હો, હું શું તમારી હારવાર છું. બીતા નહીં, બીવાનું નથી કોઈનાથી આપણે. રોવાય નહીં. રોવાય નહીં. તમે હોય વાત કરો. રોવાય નહીં. લુગડા હોય એને વાત થાય છે પણ એમાં રોવાનું શું? તમે અંદર વાત કરો. એ બધું જે બનવાનું હોય તે બની ગયું. હવે કોઈ તમારી આગળ નહીં આવે, કોઈ તમારી ઉપર હાથ નહીં ઉપાડે. ગાડી લો. શું નામ છે તમારું? મૂંઝાતા નહીં, લઈ લો ને ક્યાં કચરા પોતું ક્યાં કરો છો? પાડોશમાં એમાં રોડ કોણ છે? છોકરા છે જે એટલે રોવાનું ન હોય, એમાં રોવાનું રોવાય નહીં. એટલે હું તમને મળવા આવ્યો છું. રોવાય નહીં. રોવાય નહીં, હો. કાંઈ કામકાજ હોય તો મને કહેજો. આ દાદાનો નંબર છે ને? હા. કાંઈ કામકાજ હોય તો કહેજો મારું. હો. ઢીલા નહીં પડતા, હિંમત રાખવાની છે આપણે. આવા બધાથી બીવાનું નથી. પણ આ મારથી બીવી છે બાપા, બીજી નથી બી તો મારથી બીવી. હવે કોઈ તમને આંગળી નહીં અડાડે. હવે કોઈ ન આવે તમારે બોલવાનું હો, હવે તેને કોઈ નહીં આવે. તમે મૂંઝાતા નહીં. થઈ ગયું. અત્યારે પસ્તાળા. એટલે બધા પીને જ આવ્યા બહુ મોટી ભૂલ કરી છે. બાજના હતા ને આ બધા એને ટકસાવા કીધા તો બે સારી છે ને તમારી હવે? હવે કામ ન કરીએ તો હવે બે દી તો પોતે કરવાને કહી પગ દુઃખ થાય મારું તો એવું સાહેબને કીધું મને મારો બે દી નહીં આવે તો મને તો મારો નહીં. બીજાને બી આવે તો મને નથી આવતું. મારવા વાળા મૂંઝાતા નહીં. કાંઈ કામકાજ હોય તો મને કહેજો. હો. મને આમાં હું કઈ આંટો મારીશ તમારી આગળ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હું બ્રિજરાજ સોલંકી. આજે બોટાદ જિલ્લાના હળદર ગામ મુકામે જે ગુજરાતના ઇતિહાસમાં ખૂબ જ કલંકિત ઘટના બની હતી કે જે રીતના નિર્દોષ ખેડૂતો ઉપર ક્રૂરતાથી અને બર્બરતાપૂર્વક જે ખેડૂતો પોતાનો હક, અધિકાર અને ન્યાય માંગતા હતા એ ખેડૂતો ઉપર આ સરકારના હાથો બનીને પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે, ટીયર ગેસો છોડ્યા છે, ખેડૂતોના ઘરમાં જબરજસ્તી ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ, બહેનો, દીકરીઓ ઉપર જે દમન ગુજારવામાં આવ્યો છે અને સાથોસાથ ખોટા કેસો કરીને 85 જેટલા લોકોને જેલની અંદર પૂરવામાં આવ્યા છે, ત્યારે આજે એ વાતને 1 મહિનો પૂરો થયો છે ત્યારે આ ગામજનોની હું મુલાકાતે આવ્યો છું અને જે 85 લોકો અંદર છે
એમના પરિવારોની પણ મુલાકાતે આવ્યો છું, ત્યારે ખૂબ જ હાલાકી આ લોકો ભોગવી રહ્યા છે. જે લોકોના પરિવારમાંથી જે પુરુષો જેલની અંદર છે, એમની ખેતી એમને એમ પડી છે, એમને ખૂબ જ આર્થિક તંગી છે, ખેતી નથી કરી શકતા, કામ ધંધો નથી, કોઈ આવક નથી, આવક બંધ થઈ ગઈ છે, ત્યારે આ પરિવારજનો ખૂબ જ તકલીફમાં છે. ત્યારે અમે લોકો એમને મળવા માટે આવ્યા છીએ. અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે બોટાદ જિલ્લાના હળદળ ગામના ખેડૂતો ઉપર જે અન્યાય અને અત્યાચાર થયો, એના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર 54 લાખ ખેડૂતો જાગૃત થયા છે. આપણે એપીએમસીઓમાં જોઈએ છીએ, માર્કેટિંગ યાર્ડોમાં જોઈએ છીએ કે જ્યારે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે, ત્યારે અવાજ બુલંદ કરે છે. એનું કારણ બોટાદ જિલ્લાના ખેડૂતો છે. ત્યારે એમની સાથે આમ આદમી પાર્ટી ઊભી છે. અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતના સાથ સહકાર મળી રહ્યો છે, એ ખૂબ જ સારો એવો સાથ સહકાર ખેડૂતોનો મળી રહ્યો છે. અને જે રીતના આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે, લીગલ સેલના લોકો છે, 30 કરતા પણ વધારે લોકો વકીલો આ 85 લોકોને બહાર કઢાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આજે હાઈકોર્ટનો ચુકાદો પણ હતો, પરંતુ હિયરિંગ આવતીકાલે થવાનું છે. ત્યારે આ સરકારને હું કહેવા માંગીશ કે તમે ખેડૂતોનો અવાજ દબાવી દેવા માટે એમની ઉપર અત્યાચાર કર્યો, અન્યાય કર્યો, ખોટા કેસો કરીને જેલમાં પણ પૂર્યા, પરંતુ આ ખેડૂતોનો અવાજ દબાવવાનો નથી. આ ખેડૂતો પોતાના હક અધિકાર અને ન્યાય માટે જે વર્ષોથી લૂંટ ચલાવવામાં આવી રહી હતી આ ખેડૂતો ઉપર, એ અમે સંપૂર્ણ રીતના બંધ કરશું. આવનારા દિવસોમાં અમે આંદોલન કરવું પડે તો પણ કરશું, પરંતુ આ 85 લોકોને બહાર કાઢીને રહેશું. ત્યારે સરકારને એટલું જ કહીશ કે તમારું જે આ દમન ચક્ર છે, તમારી જે આ તાનાશાહી હિટલરશાહી છે, આ ભય અને ભ્રષ્ટાચારનું તમે જે તાંડવ કરી રહ્યા છો, એનાથી આમ આદમી પાર્ટી ડરવાની નથી કે ગુજરાતનો ખેડૂત ડરવાનો નથી. તમે ગમે એટલા અમને દબાવવાના પ્રયત્ન કરો, અમે મજબૂતાઈથી અને તાકાતથી ઈંટનો જવાબ પથ્થરથી દેવાના છીએ. અને આવનારા દિવસોમાં તમને ખ્યાલ આવી જશે કે અમે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહેશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.